રાજકોટના જંગલેશ્વરમાં 23 ફેબ્રુઆરીથી હાથ ધરાશે ડિમોલિશનની કામગીરી। જંગલેશ્વર ડિમોલિશન અંગે મનપા કમિશનરે સ્પષ્ટ વાત કરી। જંગલેશ્વરમાં 1400થી વધુ આસામીને ફટકારાઈ છે નોટિસ। નદી કાંઠા પરના મકાનો, ટીપીના રોડ પર ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે। પીજીવીસીએલ, જીએસપીસી અને પોલીસ સાથે સંકલન કરી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે। આ મેગા ડિમોલિશન પહેલા રાજકોટ મનપાની ટીમ જંગલેશ્વર પહોંચી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે મનપાની ટીમ સમજાવવા માટે અહીં પહોંચી છે। સોમવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે। 23 જેસીબી, 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 મજૂરો આ માટે કામે લાગશે। જો કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરવા માટે અંતિમ નોટિસ અપાઈ છે। ડિમોલિશન દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાશે। ત્રણેય સિટી એન્જિનિયરને ડિમોલિશન માટે અલગ અલગ ભાગ આપવામાં આવ્યા છે। 2000થી વધુ જવાનો સ્પેશિયલ એક્શન ફોર્સ પણ તૈનાત કરાશે। પટમાં આવતા મકાનો છે જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે અને આપ સૌ જાણો છો આજથી થોડા વર્ષો પહેલાં ત્યાં પાણી ખૂબ ભરાયા હતા અને ત્યાં અમારા ઓફિસર્સ જે રેસ્ક્યુ કરવા ગયા હતા એમને પણ અમારે ખૂબ મહામહેનતે રેસ્ક્યુ કરવા પડ્યા હતા। એટલે આ બધી સ્થિતિને જોતાં આ મકાનોનું જે ડિમોલિશનની આ પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી નાખવામાં આવી છે। અમે હાલ પણ અમારા ઓફિસર્સ ગ્રાઉન્ડ ઉપર બધાને સમજાવી અને ત્યાં ખાલી કરવા માટે સમજૂત કરી રહ્યા છે। 1400થી વધારે આસામીઓના આ મકાનો દબાણો થાય છે અને અમે આ સિન્સ ધ સ્કેલ ઇઝ બિગ, કેમ કે આખો રોડ પણ સ્પ્રેડ છે આખા વિસ્તારમાં અને એ બધું, તો 7 અલગ અલગ પ્રકારના અમે ઝોન સેક્ટર બનાવી અને 7 ટીમો ડિપ્લોય કરી છે। જે 7 ટીમો ક્લાસ 1 ઓફિસરથી મેન્ડ હશે, એટલે ક્લાસ 1 ઓફિસરો એમાં હેડ તરીકે હશે 7 ટીમોમાં અને એની માટેની જે મશીનરી છે એ પણ વિવિધ જેસીબીથી લઈને બધા પ્રકારના ટ્રેક્ટર્સથી લઈને એ અમે હાલ મોબિલાઇઝ કરી રહ્યા છીએ। આપને જણાવીએ 23 તારીખથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થનાર છે।